જય સદ્ગુરુવંદન. તત્વ વિચારણામાં શ્રી અનુભૂતિના ઉદ્ગારો પુસ્તક, વિચાર નોંધ 2, પૃષ્ઠ સંખ્યા 21. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એમ શાસ્ત્રનું વચન હોવાથી સર્વપ્રથમ સાધકનું કર્તવ્ય સમ્યક્ત્વની પ્રાપ્તિ રહે છે. આપણે કન્ટિન્યુમાં છે. 29 તારીખે જે સ્વાધ્યાય લીધો હતો એના આગળનું છે. પૃષ્ઠ સંખ્યા 21. તો અહીંયા કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એમ શાસ્ત્રનું વચન હોવાથી સર્વપ્રથમ સાધકનું કર્તવ્ય સમ્યક્ત્વની પ્રાપ્તિ રહે છે. આ આપણે લઈ લીધું હતું. આગળ કે છે, વસ્તુ સ્વરૂપના જ્ઞાન વિના સમ્યક્ત્વ થતું નથી. તેથી મુમુક્ષુએ આગમમાં બતાવ્યું છે તે પ્રકારે યથાર્થ રીતે વસ્તુનું સ્વરૂપ જાણવું જોઈએ. આ પ્રમાણે જીન ભગવાનો દ્વારા બોધવામાં આવેલું વસ્તુ સ્વરૂપ પ્રથમ તો બુદ્ધિ વડે નિશ્ચય વ્યવહારના અવિરોધથી જાણવો. અહીં સુધીની ભૂમિકા તો પ્રાય સર્વ વિવેકી મુમુક્ષુઓ પ્રયત્નથી પ્રાપ્ત કરી શકે છે તેમ કરે છે એમ જોવામાં પણ આવે છે. હવે પછીની ભૂમિકા તે આત્મજ્ઞાન પ્રાપ્તિની અથવા ભેદ વિજ્ઞાન પ્રાપ્તિની અથવા સ્વસંવેદ્ય આત્માનુભવનની છે. આ બધા શબ્દોનો ભાવ એક છે અને તેની પ્રાપ્તિનું સાક્ષાત કારણ આત્મવિચાર રૂપી અભ્યાસ છે. પોતાના આત્માનું સ્વરૂપ અનેકાંતથી જાણીને પોતાના સ્વરૂપને માન્ય કરતો અને પરને પરભાવોને અમાન્ય કરતો થકો જે જીવ આ ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કરે છે તે જીવ સ્વસંવેદન સ્વરૂપ આત્માનો અનુભવ કરે છે. આ સમ્યક દ્રષ્ટિ આત્માની વાત થઈ. આ પ્રકારનો આત્માનુભવ થયો ત્યારથી જીવને નિશ્ચય ધર્મની શરૂઆત થાય છે અને પોતાના પુરુષાર્થના પ્રમાણમાં અર્ધપૂતગલ પરાવર્તનથી માંડીને તે જ ભાવમાં જીવ કેવળ જ્ઞાન મુક્તિ પ્રાપ્ત કરે છે. આ પ્રકારે મોક્ષ માર્ગના પ્રથમ ભેદનું એટલે સમ્યક દર્શન જ્ઞાનનું નિરૂપણ થયું. સમ્યક દ્રષ્ટિ મુમુક્ષુ હવે મોક્ષ માર્ગની બીજી ભૂમિકામાં પ્રવેશ કરે છે. તેનું નામ ચારિત્ર છે, અથવા સંયમ છે, અથવા શુદ્ધોપયોગ છે. આત્માનુભવથી પ્રસ્ફુટિત થયા છે અપૂર્વ વીર્ય અને ઉલ્લાસ જેના એવો મુમુક્ષુ હવે અત્યંત હર્ષિત થઈને પોતાની શક્તિ અનુસાર અણુવ્રત મહાવ્રતને ધારણ કરે છે. પૂર્વે જે અભ્યાસથી અંશે શુદ્ધ દશા પ્રગટી અને સંકલ્પ વિકલ્પો ઓછા થયા તે જ પોતાના શુદ્ધ આત્માના ઉગ્ર અવલંબન વડે શુદ્ધાત્માના સ્મરણથી ધ્યાનથી હવે જીવ શુદ્ધતર દશાને પામતો થકો સંકલ્પ વિકલ્પોને અત્યંત ક્ષીણ કરે છે અને આ પ્રમાણે શુદ્ધોપયોગને મુખ્ય કરતો અને શુભોપયોગને ગૌણ કરતો થકો આ મહામહિમાવાન મુમુક્ષુ પ્રમત્ત અપ્રમત્ત ગુણ સ્થાને ઝૂલતો ભાવલિંગી સંત થાય છે. તેવા એ સંતને અમે ભક્તિથી તેના પદની પ્રાપ્તિ અર્થે
નમસ્કાર કરીએ છીએ. આ પ્રમાણે વારંવાર નિર્વિકલ્પ સમાધિ સુખમાં ડૂબકી મારતા તે મહામુનિ અદ્ભુત આત્મસ્થિરતાનો પુરુષાર્થ કરીને શપક શ્રેણી માંડે છે અને સઘળાએ ઘાતી કર્મોનો શુક્લ ધ્યાન દ્વારા નાશ કરીને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને પ્રગટ કરતા થકા કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ અને કેવળ વીર્ય આદિ અનંત રિદ્ધિ પ્રગટ કરે છે. બસ અહીં જીવ શિવ થાય છે, આત્મા પરમાત્મા થાય છે, સંસારી સિદ્ધ થાય છે, જીવ સર્વોત્કૃષ્ટ કૃતકૃત્ય પરમોત્કૃષ્ટ દશાને પ્રાપ્ત થાય છે. આપણે ફર્સ્ટ પાર્ટનો વિચાર કર્યો તો બીજો પાર્ટ છે બીજી ભૂમિકા. એટલે પહેલાં તો એમ કે છે કે આ પ્રકારનો આત્માનુભવન થયો ત્યાર પછી જીવને નિશ્ચય ધર્મની શરૂઆત થાય છે. નિશ્ચય ધર્મ એટલે પરમાર્થ ધર્મ, અંતરંગ ધર્મ, વાસ્તવિક ધર્મની શરૂઆત વાસ્તવિકતાના દર્શન થયા પછી જ થઈ શકે છે, નહીં તો ન થઈ શકે છે. અને પછી પોતાના પુરુષાર્થના પ્રમાણમાં અર્ધ પૂદગલ પરાવર્તનથી માંડીને તે જ ભાવમાં જીવ કેવળ જ્ઞાન મુક્તિ પ્રાપ્ત કરે છે. કોઈ કારણસર તે દર્શન વિસ્મૃત થઈ જાય, તે શ્રદ્ધા વિસ્મૃત થઈ જાય, તે અનુભવન ગૌણ થઈ જાય, તો પછી એ પાછો પડે એટલે વમી જાય. અને પાછો પડે તો કેટલો પાછો પડે? અર્ધ પૂદગલ પરાવર્તન કાળ સુધી ભટક્યા કરે છે. અર્ધ પૂદગલ પરાવર્તન કાળ એટલે ઘણો લાંબો કાળ છે. એનો અત્યારે વિષય નથી, પણ એનાથી વધારે નહીં, અથવા તો તે જ ભાવમાં મુક્તિ પ્રાપ્ત કરે છે. ઘણો કરીને સમ્યક દ્રષ્ટિ જીવ 15 ભાવથી વધારે આ સંસારમાં રહે નહીં. વાસ્તવિકતા તો એ છે કે 1, 2, 3, 4 ભાવ, પણ વધારે કરે તો 15 ભાવ, અને વધારેમાં વધારે કરે તો અર્ધ પૂદગલ પરાવર્તન. સમ્યક દ્રષ્ટિ મુમુક્ષુ હવે મોક્ષ માર્ગની બીજી ભૂમિકામાં પ્રવેશ કરે છે. આ સમજવાનું છે. હવે તેનું નામ ચારિત્ર છે, અથવા સંયમ છે, અથવા શુદ્ધોપયોગ છે. આ બધા એકાર્થવાચક શબ્દ છે. ચારિત્ર એટલે આપણે માત્ર એટલું જ ન સમજવું કે આપણે બહારથી વ્રતાદિ ગ્રહણ કરીએ એ ચારિત્ર છે. એ ચારિત્રની અભિવ્યક્તિ છે. કોઈ પણ વ્યક્તિ અહિંસા વ્રત ગ્રહણ કરે એનો મતલબ એને અંદરમાં અહિંસાના પરિણામ થયા છે. એ જે અહિંસાના પરિણામ છે એ અંતરંગ પરિણતિ છે, એ બાહ્યમાં અભિવ્યક્તિ થાય છે. કોઈ એમ કહે કે આજથી હું જૂઠું ન બોલું, હંમેશા સત્ય બોલીશ, તો હવે અંદરથી એના એવા પરિણામને એવો અભિપ્રાય થયો છે કે મારે હવે જૂઠું બોલવાનું નથી. એ માત્ર બાહ્યમાં એની અભિવ્યક્તિ છે, અંદર પરિણતિ છે. એમ આ બધી જે અંતરંગ ભાવ છે એ એનું મૂળ ચારિત્ર છે, અને બહારમાં એની અભિવ્યક્તિ છે એ એનો વ્યવહારિક ઔપચારિક ચારિત્ર કહેવાય છે. અથવા એને સંયમ પણ કહીએ. સંયમ એટલે મન અને ઇન્દ્રિયોનો નિરોધ કરવો, એનું નામ સંયમ કહેવાય છે. એ સંયમ પ્રાપ્ત થતાં જ ષટકાયના જીવોની હિંસાથી જીવ વિરક્ત થઈ જાય છે સહજ. કેમ કે જેના મન અને ઇન્દ્રિયો કંટ્રોલમાં છે એ બીજા જીવોની હિંસા કેવી રીતે કરે? એ અભક્ષ્ય સેવન ન કરી શકે, એ જૂઠું ન બોલે, એ ચોરી ન કરે, એ વ્યભિચાર ન કરે, એ ઘણા બધા પરિગ્રહનો ભેગો કરે નહીં. અથવા શુદ્ધોપયોગ,
શુદ્ધોપયોગ એટલે મન અને ઇન્દ્રિયને કંટ્રોલ કરીને સ્વરૂપનું સંવેદન કરવું, એનું નામ શુદ્ધોપયોગ. જેના અભિપ્રાય અને ઉપયોગ બંને શુદ્ધ થઈ ગયા છે, એનું નામ શુદ્ધોપયોગ. ચોથા પાંચમા ગુણસ્થાનવાળા જીવને અભિપ્રાય તો ચોથા ગુણસ્થાનવાળાને અભિપ્રાયમાં શુદ્ધિ છે સંપૂર્ણ, પણ હજી એનો ઉપયોગ શુદ્ધ નથી. પંચમ ગુણસ્થાન ઉપયોગમાં હજી વિકલ્પ આવ્યા કરે છે, રાગ આવે છે, દ્વેષ પણ આવે છે, ઘણો બધો હોય. પંચમ ગુણસ્થાનમાં આવે ત્યારે એનો અભિપ્રાય તો પહેલાંથી શુદ્ધ છે જ, હવે ઉપયોગ શુદ્ધિ થવા લાગી, રાગ દ્વેષ ઓછા. હવે અનૈતિક પરિણામો તો આવતા જ નથી. નૈતિક રાગ દ્વેષ હોય છે, અનૈતિક રાગ દ્વેષ તો હોતા, એટલે તીવ્ર રાગ દ્વેષ તો એટલે દેશે ચારિત્રવાન છે, દેશે શુદ્ધોપયોગી છે. અને પછી જ્યારે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં જાય ત્યારે એમના પરિણામ અને એનો અભિપ્રાય બંને એક જેવા છે. ઉપયોગમાં પણ રાગ દ્વેષ ન હોય અને અભિપ્રાયમાં તો હોય જ નહીં, એટલે એને શાસ્ત્ર ભાષામાં મુખ્ય રૂપથી શુદ્ધોપયોગ એમ કહેવામાં આવ્યું છે. સમ્યક દર્શન માત્રથી ઉપયોગ શુદ્ધ થઈ જાય એવો નથી. ઉપયોગ શુદ્ધ કરવા માટે ચારિત્રની આખી સાધના છે. પરિણતિમાં રાગદ્વેષ ઉત્પન્ન ન થવા દેવા, એનું નામ શુદ્ધોપયોગ કહેવાય છે. આ ચારિત્ર માર્ગ છે. આત્માનુભવથી પ્રસ્ફુટિત થયા છે અપૂર્વ વીર્ય અને ઉલ્લાસ જેના એવો મુમુક્ષુ હવે અત્યંત હર્ષિત થઈને પોતાની શક્તિ અનુસાર અણુવ્રત મહાવ્રતને ધારણ કરે છે. કેમ કે હવે અંદરનો માર્ગ મળી ગયો છે, એને ખબર પડી ગઈ છે કે આ વિષય કશાયો છે, આરંભ પરિગ્રહ છે, એ આત્માના કાળ છે, વિષ સ્વરૂપ છે. વિષ, આ વિષયો છે તે વિષ છે. હવે એને ત્યાગ કરે. જેને એમ ખબર પડી ગઈ છે કે આ વિષ છે, તો કોઈ જાણી જોઈને વિષ શા માટે પીવે, એનો ત્યાગ કરે. એટલે પહેલાં તો શું કરે, જેવી જેવી શક્તિ, પહેલાં ગ્રહસ્થ અવસ્થામાં હોય તો એ અણુવ્રત ગ્રહણ કરે અને શ્રાવક થાય. બધા ગ્રહસ્થ શ્રાવક ગણવા નહીં. જે ગ્રહસ્થ સમ્યક દ્રષ્ટિ થઈને અણુવ્રત ધારણ કરે છે એનો જ નામ શ્રાવક છે. બાકી શ્રાવક હોય, અને જે શ્રાવક હોય છે એને ગ્રહસ્થ ધર્મ અનુસાર જેટલા વ્રત આદિ છે તે હોય છે, એટલે તે અણુવ્રતી થાય છે, દેશવ્રતી થાય છે. અને વધારે શક્તિ હોય તો પછી મહાવ્રત ધારણ કરે છે. આ તો જેટલો વાસનાનો ત્યાગ થયો છે એટલા એટલા વ્રતાદિ ઉત્પન્ન થાય છે. પણ હિંમત ન ચાલે કોઈકની, શક્તિ ઓછી પડી જાય તો પછી એને દેશવ્રત એટલે કે ગ્રહસ્થમાં રહીને જ એ ધર્મ ધ્યાન કરે છે. 15 પ્રકારના પ્રમાદ ઓછા કરે છે, કશાયો ઓછી કરે છે અને પ્રયત્ન કરે છે અનિષ્ટ સંયોગોથી બચવાના. આ પણ એક શક્તિ છે. કોઈ વસ્તુ જ્યારે આપણને એમ લાગે કે આ મારા આત્મા માટે હિતકારી નથી અને એ વસ્તુથી દૂર રહેવું એ પણ શક્તિ જોઈએ. એટલે ત્યાગ પણ એક શક્તિ છે, સામર્થ્ય છે. ત્યાગ કરવો એ કોઈ સહેલી વાત નથી. વિષયોનો ત્યાગ તો હજી જીવ કરે,
પણ કષાયોનો ત્યાગ કરવો તો ઘણો અઘરો છે. કષાયમાં તન્મયપણું છે અને પેલા વિષયો છે એ કષાયના નિમિત્ત છે, એટલે બંનેનો સુમેળ છે. એટલે કષાયને ત્યાગ કરવા માટે વિષયનો ત્યાગ કરે છે, કેમ કે એના અવલંબનથી કષાય થાય છે. ક્રોધ શા માટે થાય છે? કેમ કે આપણે પંચેન્દ્રિયના વિષયોને સેવન કરવાની અંદર ભાવના છે. હવે જ્યારે આપણે પંચેન્દ્રિયના વિષયોને સેવન કરવાની ઈચ્છા અંદર છે અને એમાં જે અંતરાયરૂપ કોઈ થાય તો એને ક્રોધ આવે છે. અને જો એ વિષયનું સેવન કરે તો એને અભિમાન થઈ જાય. અને જો વિષય નૈતિક રીતે બરાબર સીધા રસ્તાથી ન મળે તો એને કપટ કરીને વિષય સેવન કરે તો એટલે માયા આવે. અને એ વિષય સેવન કરે અને પછી એ વિષયના સંસ્કાર પડે એટલે એને ફરીથી વિષય સેવન કરવાનો લોભ એટલે તૃષ્ણા જાગે છે, એટલે લોભ પણ આવે. એટલે એક વિષય સેવન કરો એમ આ ચારે કષાયોની પૂર્તિ થઈ જાય છે. અને જો વિષય સેવન કરવાની જ ઈચ્છા ન હોય, એટલે વિષયનો ત્યાગ કરી દીધો હોય, તો પછી કષાયની ઉત્પત્તિનું નિમિત્ત નથી રહેતું. દરેક કષાયનો એક નો કર્મ હોય છે. આ વિષયો છે એ કષાયના નો કર્મ છે. એટલે વિષય ત્યાગ કરવાની કીધું છે. તમે વિષય ત્યાગ કરી દેશો તો ઓટોમેટિક કષાયનો ત્યાગ તમારે થઈ જશે. પણ વિષય ત્યાગ કરીને છતાંય અંદર નોકર્મ વગર માત્ર દ્રવ્ય કર્મથી ઉત્પન્ન કષાય છે, એ કષાયને રોકવી પણ ઘણી અઘરી છે. એમાં અત્યંત તન્મયપણું હોય છે. બે વ્યક્તિ લડાઈ કરતા હોય ને એ છૂટા પડવા ઈચ્છે જ નહીં. આપણે એને છૂટા પડીએ તો છૂટા પડવાના ઈચ્છે. કેમ નહીં ઈચ્છે? એમને એમાં રસ આવે છે. કષાયનો પોતાનો રસ છે. એ રસમાં જ્યારે તન્મય થાય છે ત્યારે એ કષાય કરવું છોડે જ નહીં. કોઈને કહે ને તારે આટલું બધું વેરભાવ ન રાખવો, પણ રાખીશ, હું ન છોડું. કેમ કે એને મજા આવે છે. જો કોઈમાં મજા ના આવે તો કેવી રીતે ના છોડે? એનો મતલબ એને રસ છે એમાં. દરેક કષાયનો પોતાનો એક રસ છે. નારકી જીવો તો આ કષાય રસથી જ જીવે છે. ઘણા બધા જીવો એવા હોય કે જો ક્રોધ, એમને કહે ને તમારે ક્રોધ નથી કરવો તો નિરાધાર થઈ જાય. હવે જીવી કેવી રીતે? મારે તો જીવવાનો આધાર જ આ છે. માન ન કરો તો હું જીવું કેવી રીતે? માયાચારી ન કરો જીવી કેવી રીતે? વાસના ન હોય જીવું, એટલે વાસના વધે એવા પ્રયોગ કરે કે બરાબર બનેલી રહેવી જોઈએ. એના માટે નવા નવા ટોટકા કરે, ઇન્દ્રિય ઉત્તેજિત રહે બરાબર વગેરે. આ વિશે હું વારંવાર કર્ણનું ઉદાહરણ આપું છું કે જે કર્ણ હતો ને, એને ભગવાને એમ કીધું છેલ્લા જ્યારે યુદ્ધ કરતા હતા ત્યારે કે ભાઈ તો છે ને તો પાંડવોનો ભાઈ છે, કુંતી પુત્ર છે, એટલે કર્ણને ખુશી થવા બદલે એને દુઃખ થયું. તો કૃષ્ણજીને થયું કે યાર મેં આટલી સારી વાત આને બતાવી, પણ એ ખુશ ન થયો. उल्टो एम कह कि मुझे इस समय आपने ये बात क्यों बताई? आपने ये बात बता करके मेरे जीवन का ध्येय नष्ट कर दिया. मेरे तो जीवन का ध्येय ऐसा था कि मैं एक दिन अर्जुन मेरे सामने आएगा और मैं उसको मारूंगा. ये मेरे जीवन का ध्येय था. अर्जुन के प्रति ईर्ष्या भाव नहीं मेरे को आज तक जीवित रखा है. એના પ્રત્યેને ખૂબ મત્સર ભાવ હતો.
એનાથી એ જીવતો હતો, એની શક્તિ હતી. આ કશાયો છે ને સંસારી જીવની શક્તિ છે, સામર્થ્ય છે. એનાથી જ સંસાર છે ને આમ એકદમ લીલોછમ રહે છે. કશાયની તો પરિભાષા જ એવી રીતે કરી છે. કૃષ શબ્દ છે એ સિંચનના અર્થમાં છે, સિંચાઈ કરવાના. આપણે કે કૃષિ, કૃષિનો અર્થ છે સિંચાઈ, સિંચાઈ કરવાનું. તો જે સંસાર રૂપી બગીચાને સિંચન કરે છે એનું નામ કશાય છે. લીલોછમ રાખે અને જીવને સંસારમાં જીવાડે. કશાયનો સંસારમાં જીવી જ ન શકે. આ કશાયનો રસ વાસ્તવિક સત્તાનું અનુભવન થાય, જે કે નિષ્કશાય છે, ત્યારે જીવને આ કશાય રસ છૂટે છે. અને આ કશાય રસ છૂટે ત્યારે એને પેલા વિષય છે એ કેમ કે આના નોકર્મ છે એટલે એને ન ગમે. જ્યાં સુધી કશાય રસ ન છૂટે ત્યાં સુધી જો વિષયનો ત્યાગ પરાણે કરી પણ દે તો એને અંદર અંદર વાસના રહ્યા કરે છે, ઈચ્છાઓ રહ્યા કરે છે. અરે યાર છોડી દીધું, પણ ચલો અહીંયા ને તો કંઈ વાંધો નહીં, થોડા વર્ષો અહીંયા તપસ્યા કરી લઈશું અને સ્વર્ગલોકમાં બધું મળશે એમ કરીને, ભવિષ્યમાં મળશે એમ કરીને વર્તમાનમાં દુઃખ સહન કરે. પેલા જેલમાં નાખી દીધો ને કોઈ વ્યક્તિને, તમારે 14 વર્ષ ઉંમર કે 14 વર્ષ જ હોય આજકાલ તો એ વિચાર કરે કે 14 વર્ષ આપણે અહીંયા જ રહેવાનું છે, પણ 14 વર્ષ પછી તો હું નીકળીશ. એટલે આખા જેલના 14 વર્ષ છે ને એ હું બહાર નીકળીશ એની આશામાં એ બીતાવે છે. એમ જેને અંતરંગથી કશાય રસ છૂટ્યો નથી એ વિષયોનો ત્યાગ કરે તો ભવિષ્યમાં મને આ વિષયો ડબલ થઈને, ટ્રિપલ થઈને, ઘણા થઈને મળશે એની આશામાં એ વર્તમાન જીવનને કષ્ટમાં સહન કરે છે અને બીતાવી દે છે આખો. કશાયનો રસ છૂટવો એનાથી આંતરિક ચારિત્ર ઉત્પન્ન થાય છે, અભ્યંતર ચારિત્ર. અને એ આત્મ સ્વરૂપના યથાર્થ સંવેદન, અનુભવન, શ્રદ્ધાન વિના થતું નથી. દરેક જીવ જેને મોહગ્રંથિનો નાશ નથી થયો એ કોઈક ને કોઈક કશાયમાં જીવી રહ્યા છે, કોઈક ને કોઈકમાં અટવાયા છે. એ પોતાની જાતનું એસેસમેન્ટ કરે તો ખબર પડે કે હું અત્યારે આ કશાયમાં છું. ધર્મ તરફ આવે વ્યક્તિ, ધર્માત્મા થઈ જાય, પછી એને હવે કેવી રીતે જીવવું, તો હવે આ કરીશું, પેલું કરીશું, આટલા શાસ્ત્રનું અધ્યયન કરીશું, આનું આ કરીશું, પછી આટલી ભક્તિ કરીશું, આવી રીતે વ્રત પાલન કરીશું, છેલ્લે આવી રીતે હું સમાધિમાં મરણ કરીશું. એટલી બધી એમાં પછી વાસનાઓ જાગે, આમ કરું, પેલું કરું, આ કરું. એટલે એને ઉપયોગની ધારા પહેલાં સંસારમાં હતો ને તે સંસારની અભિલાષાઓ હતી, જુદા જુદા પ્રકારની. હવે મોટા થઈશું ને પછી આમ કરીશું, છોકરાઓ થશે ને આને પછી આવી પ્રકારની. હવે એના ધર્મમાં આવે તો એના આવા પ્રકારના, હવે આમ કરીશું ને આવું હશે ને બધું આખી જીવનની પ્લાનિંગ છે. માત્ર એને ઉપયોગ ફર્યો છે. વાસ્તવિક વસ્તુ જો પ્રાપ્ત થઈ હોય તો એનો જીવનનો હવે કોઈ લક્ષ્ય નથી, કોઈ ધ્યેય નથી. માત્ર ને માત્ર સદૈવ આત્મનિષ્ઠ થઈને રહેવું એ એના જીવનનો ધ્યેય છે. હવે મારે આમ કરવું છે ને આ કરીશ ને પેલો કરું, એવું કોઈ પણ પ્રકારના વિકલ્પ હોતા નથી. સેજે સેજે જીવનમાં જે પૂર્વ પ્રારબ્ધ છે એના અનુસાર ઘટનાઓ ઘટતી જાય છે. આગળ તે જીવ વધતો જાય છે,
પણ એકદમ શાંત થઈ જાય છે. ન કોઈ આવેશ નથી, કોઈ અહંકાર નથી, કોઈ અસરળતા નથી, કોઈ લોભ નથી, અને જો હોય તો રાખવો નથી. એટલે કૃપાળુદેવ તો એમ કે ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. ભવ હોય કે મોક્ષ હોય, મને શુદ્ધ સમતા ભાવ જોઈએ. હવે મને આ આકુલતા, વ્યાકુલતા, કંટાળો, આ જોઈએ, પેલું જોઈએ, કેવળ જ્ઞાન થવું હોય તો થશે, જે થવું હોય થાય, જ્યારે થવું હોય થાય, મારે સમત્વ ભાવમાં સ્થિત રહેવું છે બસ. કેમ કે આપણે તો પ્રેઝન્ટ ટાઈમમાં જ સુખી રહેવું છે. અત્યારે તપસ્યા કરીશું, ત્યાગ કરીશું અને પછી શરીર છૂટશે અને મોક્ષે જઈશું એવું કોઈ ભગવાને કીધું નથી. તત્કાલ મોક્ષ છે, જે સમયે જેવા પરિણામ છે તે અનુસાર બંધ અને મુક્તિની વ્યવસ્થા છે. એટલે એનો આખો જે ઉપયોગની ધારા છે, આખી શક્તિ છે, આખી શ્રદ્ધા છે અને આખી પરિણતિ છે, એ વર્તમાન દ્રવ્ય સ્વભાવ ઉપર કેન્દ્રિત થઈ જાય છે. આનું નામ ચારિત્ર છે. હવે બીજી ભટકે નહીં ઉપયોગ. હવે એક કેન્દ્ર પકડાઈ ગયું છે ને, હવે ક્યાં લગાવવાનો ઉપયોગ છે? શું વિચાર કરવો મારે? શું વિચાર કરો તો હું આગળ વધું? શું વિચાર કરો તો મારે આ કરો? એવું કોઈ વિચાર વિશેષથી આગળ વધાતું નથી. તમને ખબર પડી ગયો છે કે આ હું છું. શાંત થઈને પોતારૂપ રહેવું આત્મ સ્વભાવમાં, બસ. એના માટે જે વિચાર કરવા પડતા હોય તે કરવાના. એકવાર ધ્યેય નક્કી થાય પછી ધ્યેય અનુસાર વિચાર હોય, ધ્યેય અનુસાર ભાવના હોય. વિચાર કરવાથી ધ્યેયની પ્રાપ્તિ છે એવું નથી. ધ્યેયનો જ્યારે આહ્વાન કરીએ છીએ તો ઓટોમેટિક તમારા આખા ભાવનાઓ, આખા વિચારોની શ્રેણી, આખી શક્તિ, એકવાર માત્ર ધ્યેય બંધાવવું છે. અને આ જીવની ધ્યેય બંધાઈ ગયો છે કે મારે તો યેન કેન પ્રકારે શાંત નિરાકુલ રહેવું છે. આ ધ્યેય છે. હવે આ ધ્યેય અનુસાર જ દરેક પ્રસંગમાં વિચારની ઉત્પત્તિ થશે. કોઈ વિકલ્પ આવે તો પણ આને જ લગતો આવે, બીજો આવે નહીં. કેમ કે એકવાર ધ્યેય નક્કી થઈ ગયું છે. સંકલ્પથી વિકલ્પની ઉત્પત્તિ થાય છે. સંકલ્પ કર્યો છે કે મારે આત્મનિષ્ઠ થઈને રહેવું છે, આત્મ સ્વભાવમાં રહેવું છે, તો જેટલા વિકલ્પો આવશે એ બધા આત્મસન્મુખ કરે એવા જ આવશે. બીજો કોઈ વિકલ્પ આવે નહીં. ને આ ધ્યેયનું જેટલું વધારે ને વધારે ભાવના થશે એટલા બધા વિચારો, બધા વિકલ્પો એવા જ પ્રકારથી આવશે. અને બીજા કદાચિત પ્રારબ્ધોદયથી આવે તો ગમે નહીં. આવા જીવની પ્રવૃત્તિઓ વગેરે ધીમે ધીમે ઓછી થાય છે. એટલે પછી આ ત્યાગનો માર્ગ જે છે એ ઓટોમેટિક જીવનમાં આવી જાય છે. પૂર્વે જે અભ્યાસથી અંશે શુદ્ધ દશા પ્રગટી અને સંકલ્પ વિકલ્પો ઓછા થયા, તે જ પોતાના શુદ્ધ આત્માના ઉગ્ર અવલંબન વડે શુદ્ધાત્માના સ્મરણથી, ધ્યાનથી હવે જીવ શુદ્ધતર દશાને પામતો થકો સંકલ્પ વિકલ્પોને અત્યંત ક્ષીણ કરે છે. હવે જે મૂળ જે સાધના છે એ તો પહેલાં જેનાથી જે પુરુષાર્થથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ તે જ પુરુષાર્થથી આગળ કેવળ જ્ઞાન સુધી જશે. પુરુષાર્થ બીજો નથી. હવે મહાવ્રત ગ્રહણ કરી લીધા એટલે કંઈક બીજો પુરુષાર્થ હશે, એવો બીજો પુરુષાર્થ નથી. જે પુરુષાર્થથી અંશે આત્મ સ્વભાવ પ્રગટ્યો છે તે જ પુરુષાર્થથી પૂર્ણ આત્મ સ્વભાવ પ્રગટે છે. એટલે હજી વધારે ભેદ વિજ્ઞાન વધારે છે, હજી વધારે આત્મભાવના વધારે છે. અને જેમ જેમ ભેદ વિજ્ઞાનને આત્મભાવના વધતી જાય છે તેમ તેમ એની વિશુદ્ધિ હજી વધતી જાય છે, ઉપર ચડે છે. અને પેલો
દર્શન મોહ અને ચારિત્ર મોહનો અનુભાગ નિરંતર 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 ક્ષય થતો જાય છે, પ્રક્ષીણ થતો જાય છે. સાધના તો એક જ છે, પણ એના પરિણામ જુદા જુદા આવ્યા કરે છે. અને આ પ્રમાણે શુદ્ધોપયોગને મુખ્ય કરતો અને શુભોપયોગને ગૌણ કરતો થકો આ મહામહિમાવાન મુમુક્ષુ પ્રમત્ત અપ્રમત્ત ગુણસ્થાને ઝૂલતો ભાવલિંગી સંત થાય છે. આવા આત્મભાવના કરતાં કરતાં સહજ રૂપથી એ એક દિવસ અસંગ થઈ જાય છે, સર્વસંગ પરિત્યાગી થઈ જાય છે અને ભાવલિંગી સંત થાય છે. ભાવ જ જેનું ચિહ્ન છે, ભાવથી જ જેને ઓળખાણ છે, એનું નામ ભાવલિંગી કહેવાય છે. બહારથી જેને ઓળખાણ છે એનું નામ દ્રવ્યલિંગ. પરિણામોથી જેને ઓળખાણ છે એનું નામ ભાવલિંગ. લિંગ એટલે ઓળખાણ, ચિહ્ન. સ્ત્રીલિંગ, પુરુષલિંગ એમ કે જેનાથી સ્ત્રી ઓળખાય સ્ત્રીલિંગ, જેનાથી પુરુષ ઓળખાય પુરુષલિંગ, જેનાથી સાચો મુનિ ઓળખાય એનું નામ ભાવલિંગ. એટલે મુનિનું અંતરંગ ચારિત્ર ઓળખાય એ ભાવ છે, પરિણામ છે. બહિરંગ ચારિત્ર ઓળખાય એનું નામ દ્રવ્યલિંગ છે. આ બંને ભાવલિંગ હોય એને દ્રવ્યલિંગ હોય જ, અને દ્રવ્યલિંગ હોય એને ભાવલિંગ હોય અથવા ન પણ હોય, એવો સંબંધ છે. તેવા એ સંતને અમે ભક્તિથી તેના પદની પ્રાપ્તિ અર્થે નમસ્કાર કરીએ છીએ. આવા મહાત્માને અમે ભક્તિથી તે પદ પ્રાપ્તિ અર્થે નમસ્કાર કરીએ છીએ. નમસ્કાર કરવાનો અર્થ જ એવો છે કે જેને નમસ્કાર કરીએ છીએ એનો મતલબ આપણે એમ માનીએ છીએ કે એ આપણાથી મોટા છે, આપણાથી આગળ છે. અને જે આપણાથી આગળ છે એનો અર્થ એ દશા આપણે પ્રાપ્ત કરવી છે. આ બે કારણથી જ નમસ્કાર કરવામાં આવે છે. એક તો આપણે એને આપણાથી મોટા માનીએ, મોટા ન માનીએ તો પછી આપણે એ દશા આગળ વધીએ નહીં. પોતાની જાતને જ કોઈ મોટા માનતા હોય તો પછી આગળ કેવી રીતે વધે? પણ એને માને કે તમે અમારાથી મોટા છો, એટલે અમારે તમારે પદની પ્રાપ્તિ કરવી છે, એટલે નમસ્કાર કરવાના છે. એટલે હંમેશા નમસ્કાર જે પદમાં નાનો હોય એ જે પદમાં મોટા હોય એમને નમસ્કાર કરે છે. આ પ્રમાણે વારંવાર નિર્વિકલ્પ સમાધિ સુખમાં ડૂબતી મારતા તે મહામુનિ અદ્ભુત આત્મસ્થિરતાનો પુરુષાર્થ કરીને શપક શ્રેણી માંડે છે. ઉપશમ શ્રેણી ન માંડે. શું માંડે? શપક શ્રેણી માંડે છે. ચારિત્રથી થાય આખી આ વસ્તુ. આ વસ્તુઓ જેટલી આપણને આમ સમજવામાં અઘરી લાગે છે, આચરણ કરવામાં એટલી સહેલી છે. કેમ કે આચરણ કરવામાં એક જ સાધન પકડી રાખવાનું છે, સમજવામાં ઘણું સમજવાનું છે. આ બાજુથી સમજો ને પેલી બાજુથી સમજો ને આમ સમજો ને આ ગુણસ્થાન સમજો ને આ દશા સમજો ને પેલી દશા સમજો, એમ સમજવામાં ઘણી શક્તિ છે, પણ ભાવના કરવામાં આટલી બધી શક્તિ લગાવવાની નથી. માત્ર આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. એક નિષ્ઠ થઈને માત્ર આત્મભાવના જ કરે અને સદૈવ જાગ્રત રહીને વિષય કશાયોથી વિરક્ત થાય તો પછી આ બધું સહેલું છે. પણ આપણે ઉલટું થઈ ગયું છે. સમજવું અમને સહેલું લાગે છે, પણ આચરવાનો અઘરું લાગે છે. છે કે નહીં ઉલટું? સમજણમાં તો બરાબર આવે છે, પણ થતું નથી. એનો અર્થ એમ છે કે નિષ્ઠા નથી. શ્રદ્ધા જેવી બરાબર હોવી જોઈએ એવી શ્રદ્ધા નથી. જો એમ થાય કે આનાજથી મારું કલ્યાણ છે, લાભ દેખાય તો લોભ થાય, લાભ ન દેખાય તો લોભ થાય જ નહીં. અમે અત્યારે અમારા બેંગ્લોરની યાત્રા હતી, તો એક ભાઈ સાથે અમારી ખૂબ ચર્ચા ચાલતી.
એમની એક સાધના પદ્ધતિ જુદી. તો કંઈ સત્સંગની વાત વગેરે, તો એમણે કોઈકે પૂછ્યું હશે, ભાઈ તમે સાધક છો વગેરે, તમે જૈન કુળમાં પેદા થયા છો, તો તમે આ બીજી સાધના પદ્ધતિ કેમ કરો છો? આપણી સાધના પદ્ધતિથી ચાલવું જોઈએ ને. આવો ધર્મ મળે ને આવો વિતરાગ માર્ગ ન મળે. એને એટલી સરસ વાત કરી કે અમારે સામે જે આદર્શ છે એ વર્ષોથી આ તમારા માર્ગમાં ચાલે છે. 30 વર્ષ થઈ ગયા હશે, એ તમારા જ આ જ માર્ગમાં ચાલે છે. પણ અમને એમના બિહેવમાં કંઈ ફરક લાગતો નથી. અને મેં આ પદ્ધતિ અપનાવી અને મને 6 મહિનામાં ફરક લાગે છે. એ ફરક દેખાય પણ છે. એટલે પેલાને કે મને જેમાં લાભ દેખાય એ જ હું કરું. કયો માર્ગ છે એ કોઈ વસ્તુ મુખ્ય નથી, પણ મને એમાં લાભ દેખાય છે, મને એમાં સુખ મળે છે. હવે આ દ્રષ્ટિભ્રમ છે કોઈ, પણ છતાં જીવને લાભ મળે તો એને આપણું દર્શન ઘણું સારું હોય. પણ એ દર્શન જેમાં જે જીવે છે ને, એ જીવોને જોઈને લોકોને થાય કે અચ્છા તમે જૈન છો ને, તમે એમ કહો છો કે અમારો ધર્મ મોટો છે ને, અમારો ધર્મ વાસ્તવિક છે ને, અમારો ધર્મ સૌથી શ્રેષ્ઠ છે ને, પણ એ સામેવાળો છે ને વ્યક્તિ પછી તમારું જીવન તમે સંતોષની આટલી બધી વાત કરો છો, અપરિગ્રહની આટલી બધી વાત કરો છો, સૌથી વધારે પરિગ્રહ તમારા પાસે હોય. દર્શન અને આચરણમાં ગેપ હોય, ઘણો બધો ગેપ હોય તો સામેવાળાને એમ લાગે કઈ જીવને છે ને શાંતિ જોઈએ. આજે શ્રી મહેન્દ્રભાઈ સરસ વાત કરી. કોઈ આપણા પાસે આવે અને જનરલી શું છે, આમના એમાં સંપ્રદાયમાં એવું છે કે એ તપ ત્યાગ બતાવે. તમે આ છોડો, 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 અને પછી પોતાના 2 કામ બતાવે. આ કરજો તમે. બધા સાધુ સંતોનો પ્રોજેક્ટ ચાલતા હોય અથવા જ્યાં જ્યાં પ્રવૃત્તિઓ ખૂબ હોય, તો પછી પોતાના એક તો 2 સેવાના કામ બતાવી દે. તમે આ કરજો. પહેલાંથી જ એ જીવ ઘણો કંટાળ્યો છે ઘરના કામથી, તમે 2 કામ બીજા બતાવો છો એને. અને બીજું એનાથી જે ન થઈ શકે વર્તમાનમાં એવી વસ્તુ તમે બતાવો છો આખી. એનામાં પ્રથમ એને ડર લાગે, યાર તપ કરવો, ત્યાગ કરવો, આ ઘણી બધી અઘરી વસ્તુ છે. એ કરશે, પણ શરૂઆતમાં એને એ પોતાની જે ધરાતલમાં છે ને એને તમે જુઓ કે એ ક્યાં ઊભો છે, અને પોતાની સમસ્યાથી કેવી રીતે નીકળે એવો તમે કોઈક ઉપાય બતાવો એને. જ્યાં સુધી એ જીવ પોતાની સમસ્યાથી નહીં નીકળશે, તમારું ધર્મ ખ્યાલ જ નહીં આવે. આ તપ પણ ખ્યાલ ના આવે. તમે એમ કહો રાત્રિ ભોજન ન કરવું, પણ એના પોતાને જીવનની સમસ્યાથી એનો કોઈ લેવો દેવો નથી. ચલો મેં રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો, હવે પણ મારે પેલી ચિંતા તણાવ એ તો ગયા ને આનાથી. ઉલટું એક ચિંતા વધી. શું વધી? અરે યાર હવે પૂરી ઓફિસમાં જાઓ તો ફટાફટ કરવું પડે છે, ત્યાં વિકલ્પ રહે છે કે મારે જલ્દી જલ્દી જાઓ ને આ કરો ને પેલું. તમે એક સમસ્યા હજી વધાવી છે એને, તમે સમસ્યા કમ નથી કરી. આ ઉપદેશ તે જીવને યોગ્ય નથી. ગુરુ ઘણા પ્રબુદ્ધ હોવા જોઈએ. એ જીવને તત્કાળ એને કંઈક સુખ મળે, કંઈક શાંતિ મળે, કંઈક સમાધાન મળે એવા પ્રકારને જોઈને એને કોઈને કોઈ એવું અનુષ્ઠાન આપવું જોઈએ કે એને પહેલાં એમ લાગે કે યાર બરાબર છે, મને ફાયદો થાય છે.
ડૉક્ટર જે સારા ડૉક્ટર હોય ને એ ઘણી ઊંડી બીમારી હોય, પણ જે પ્રજ્ઞાવંત ડૉક્ટર હોય એ શું કરે કે ઘણી ઊંડી બીમારી છે એનો ઈલાજ તો ધીમે ધીમે કરશે, પણ પહેલાં એવી દવા આપે કે એને તરત એનું દર્દ ઓછું થાય, તત્કાળ એને કંઈક શાંતિ મળે એવી કંઈક દવા એને આપશે પહેલાં, કે અત્યારે આ ગોળી લેજો તમે, તમારે શાંતિ થશે, અને પછી આપણે ધીમે ધીમે અંદરની બીમારી છે ને એ તો વધારીશ. એમ જે યથાર્થ ગુરુ હોય એને પહેલાં તો તત્કાળ શાંત કરે. હવે અત્યારે તમે ધીરજ રાખો, જે કરતા હોય કરો, કંઈ વાંધો નહીં, વસ્તુ બરાબર સમજાવે. જ્ઞાની પાસે જાઓ તો જ્ઞાન આપશે, ત્યાગી પાસે જાઓ તો ત્યાગ આપશે, જેને જેનું મહત્ત્વ છે એ જ એને આપે. પણ યથાર્થ ગુરુ છે એ જ્ઞાન પણ આપે, ત્યાગ પણ આપે, તપ પણ આપે, વૈરાગ પણ આપે, સંયમ પણ આપે, ભક્તિ આપે, સેવાય આપે, બધું આપે, પણ એને કૌશલ્ય છે. એ એવી વસ્તુ આપે એને કે એમાં એનું બધું આવશે, અને એને ખબર ન પડે કે હું અહીંયાથી મારે જ્ઞાન પણ વધે છે, વૈરાગ પણ વધે છે, સેવા પણ વધે છે, સાધનાએ વધી રહી છે, તપ પણ વધી રહ્યું છે, ત્યાગ પણ વધી રહ્યો છે. કેવી કેવી રીતે વધે છે ખબર જ નથી. છેક પાછળ જોવે તો ખબર પડે કે મારે આટલું બધું છૂટી ગયું. ઓટોમેટિક કૌશલ્ય છે. એટલે આવા જીવ છે એ ધીમે 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 શપક શ્રેણીના અને સઘળાય ઘાતી કર્મનો શુક્લ ધ્યાન દ્વારા નાશ કરીને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને પ્રગટ કરતા થકા કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ અને કેવળ વીર્ય આદિ અનંત રિદ્ધિ પ્રગટ કરે છે. બસ અહીં જીવ શિવ થાય, આત્મા પરમાત્મા થાય, સંસારી સિદ્ધ થાય, જીવ સર્વોત્કૃષ્ટ કૃતકૃત્ય પરમોત્કૃષ્ટ દશાને પ્રાપ્ત થાય છે. આપણે ધીમે ધીમે આ બધી દશાઓને પાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રથમ સમ્યક દ્રષ્ટિની જે દશા છે એને ફૂલફિલ કરવી, પહેલાં શ્રદ્ધા ફૂલફિલ કરવી, એના માટે પ્રથમ જ્ઞાનની જરૂર છે, અને આત્માર્થીપણું ઇત્યાદિ જે છે. ક્યારેક સમ્યક દર્શન એકલું નથી રહેતું, સમ્યક જ્ઞાન એકલું નથી રહેતું, સમ્યક ચારિત્ર પણ એકલું નથી રહેતું, બધા સાથે સાથે જ હોય છે, કેમ કે એ બધા આત્માના ગુણો છે. તો એક બાજુ તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો, બીજી બાજુ કષાયોની મંદતા કરવી, અને એના માટે સત્સંગનો અને સંત પુરુષોનો આશ્રય લેવો, અને એના માટે આવા જે સાધના કેન્દ્રો છે એ ઘણા ઉપયોગી છે, ઉપયોગીના છે, અનિવાર્ય છે, મસ્ત છે. ઘરમાં રહીને આવું કામ થાય નહીં, એટલા માટે વધારામાં વધારે આપણે ઘરગ્રસ્તી ઇત્યાદિનો ત્યાગ કરી અને નિવૃત્તિ ક્ષેત્રમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આ બધા મહાપુરુષો આટલું બધું મહેનત આપણા માટે કરી ગયા એ સફળ થાય, નહીં તો કંઈ સફળ થાય નહીં. સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તધ્યાનમહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વર્તે જયતે. ઓ પ્રણમો પદ તે વર્તે જયતે. બોલો મહાવીર સ્વામી પંચ પરમેષ્ઠી પરમ કૃપાળુ સદગુરુ સબ સંતન કી જય. શુદ્ધ આત્મદેવ કી જય. ઓ જય સદગુરુ. જય જય સદગુરુ. જય સદગુરુ.